દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં ગાંધીનગર બેઠક પરથી ભાજપના અરવિંદરસિંહ લવલીની થઈ જીત। તાજેતરમાં યોજાયેલી દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અરવિંદરસિંહ લવલીએ ગાંધીનગર બેઠક પરથી વિજય મેળવીને મહત્વપૂર્ણ સપના સાકાર કર્યા છે। આ જીત ભાજપ માટે એક મોટી સફળતા માની છે અને દિલ્હી શહેરમાં તેમના રાજકીય પ્રભાવને વધુ મજબૂત બનાવે છે। અરવિંદરસિંહ લવલી એક જાણીતા રાજકીય નેતા ગાંધીનગર બેઠક પર મોટી મતોથી વિજય થયા અને તેમના વિજયને દિલ્હીમાં ભાજપના મજબૂત સમર્થનના સંકેત તરીકે જોવામાં આવી રહી છે। લવલીએ તેમના પ્રચાર દરમિયાન સહેતુ વિકાસ, આરોગ્ય અને શિક્ષણ જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જે સ્થાનિક મતદાતાઓ સાથે સારી રીતે જોડાયું। અરવિંદરસિંહ લવલીની વિજય દિલ્હીમાં ભાજપ માટે મહત્વપૂર્ણ છે। તેમના વિજયથી આમ આદમી પાર્ટી માટે આ રસ આપવામાં આવે છે અને રાજકીય વિશ્લેષકોના અનુસાર ગુજરાતમાં ભાજપની સફળતા એ દિલ્હીમાં એક રાજકીય પરિવર્તનનું સંકેત બની શકે છે। જીત બાદ અરવિંદરસિંહ લવલીએ ગાંધીનગરના લોકોને આભાર વ્યક્ત કર્યો અને ચૂંટણી પ્રચારમાં કરેલા વચનોને પૂરા કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને તેમણે આર્થિક વૃદ્ધિ, સુવિધાઓનો વિકાસ અને સામાજિક કલ્યાણ પર દ્રષ્ટિ મૂકી। અરવિંદરસિંહ લવલીની વિજય 2025ની દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપ માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે। લવલીના નેતૃત્વમાં ગાંધીનગરમાં સકારાત્મક ફેરફાર આવી શકે છે અને તેમના વિજયથી વિસ્તારના વિકાસ માટે નવા માર્ગ ખુલ્લા થયા છે। ये ऐतिहासिक जीत है। ये जीत नरेंद्र मोदी जी के नेतृत्व के प्रति विश्वास की जीत है। ये भारतीय जनता पार्टी एक अच्छा शासन लाएगी, उसके प्रति विश्वास की जीत है। दिल्ली में जो 10 साल से आम आदमी पार्टी का कुशासन चल रहा था, उसके अंत की जीत है। और मैं समझता हूं कि प्रधानमंत्री जी के आशीर्वाद से दिल्ली में एक ऐसी सरकार बनेगी जो दिल्ली के लोगों को उनकी बुनियादी समस्याओं से हल दिलवाएगी और दिल्ली में जो है कानून का राज जो है स्थापित करेगी, कॉन्स्टिट्यूशन का राज्य स्थापित करेगी। और निश्चित तौर पे जो गवर्नमेंट की बॉडीज अनफंक्शनल हो चुकी हैं, उनको दोबारा से रास्ते पे जो है लाने का काम भारतीय जनता पार्टी करेगी। देखिए, मैंने तो आपसे कहा ही कि ये कुशासन का अंत है। जिस तरीके से दिल्ली के लोगों को इन्होंने 10 साल में ठगा है, जिस तरीके से दिल्ली के लोगों को 10 साल में ठगा है, केवल और केवल झूठ परोसा है, उस झूठ का अंत होना था। और मैं समझता हूं कि दिल्ली के लोगों ने जो माननीय प्रधानमंत्री जी के नेतृत्व में भारतीय जनता पार्टी के प्रति विश्वास जताया है, अब भारतीय जनता पार्टी का कार्यकर्ता होने के नाते हम लोगों की जिम्मेवारी और दिल्ली के लोगों को डिलीवर करने की। लवली जी, सीएम कौन बनेगा? देखिए, चीफ मिनिस्टर कोई भी बन जाएगा। हमारी पार्टी में बहुत सारे लीडर हैं, जो हाईकमान फैसला करेगी, प्रधानमंत्री जी फैसला करेंगे, वो हो जाएगा। लेकिन आपको इस जीत की बारीकियां देखनी चाहिए। 12 साल के बाद फिर से आप विधायक बने अपने क्षेत्र। देखिए, आप गांधीनगर के चुनाव को देखिए।